નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 10ના વિષય ગણિતના 2026ની બોર્ડની પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રમેય. જી હા વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી જે 2 પ્રમેય જે છે એના વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઉં કે આ બોર્ડની ઇન્ટરનલ ચોઇસ પણ છે. એનો મતલબ એ છે કે બોર્ડની અંદર 2 જ પ્રમેયમાંથી કોઈ પણ એક પ્રમેય આવવાની શક્યતા છે. તો કયા એ 2 પ્રમેય છે એના વિશે જ આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વધુ ટાઈમ ન બગાડતા આપણે વિડીયોને શરૂ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ફરીથી આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે ટોપિક છે અને તમે થંબનેલની અંદર પણ જોયું છે, ફક્ત 2 પ્રમેય જ યાદ કરવાના છે 2026ની બોર્ડની પરીક્ષા માટે, અને એ 2માંથી જ કોઈ પણ એક પ્રમેય આવવાની શક્યતા ખૂબ જ વધારે છે. તો એમાંનો જે પહેલો પ્રમેય જે છે એ પહેલો પ્રમેય છે પ્રમેય નંબર 6.1 સમપ્રમાણતાનો મૂળભૂતતાનો પ્રમેય, એટલે કે થેલ્સનો પ્રમેય. તમને જે સ્ક્રીન પર પણ દેખાઈ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેય જે છે એ ખૂબ જ આઈએમપી છે 2026ની બોર્ડની પરીક્ષા માટે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેયને તમે એકદમ એક્ઝેક્ટ ગોખી નાખજો. કોઈ પણ રીતે આ પ્રમેય તમે ગોખી નાખજો. એના પછી બીજો પ્રમેય જે છે એ પ્રમેય નંબર 6.2, એટલે ત્રિકોણની 2 બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરતો પ્રમેય નંબર 6.2, મોસ્ટ આઈએમપી પ્રમેય. એ પણ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રમેય જે છે અને આ 2માંથી જ કોઈ પણ એક આવશે એવી બોર્ડની ઇન્ટરનલ ચોઇસ પણ છે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું? એક્ઝામિનર જે છે આ પ્રમેયની અંદર શું જુએ છે? તો એક્ઝામિનર જે છે એ પ્રમેયની અંદર પહેલાં તો સૌથી પહેલાં ડાયગ્રામ જુએ છે કે જે પણ વિદ્યાર્થીએ આ પ્રમેય લખ્યો છે એનો ડાયગ્રામ કેવું છે, ડાયગ્રામ સ્વચ્છ છે કે નહીં એ જુએ છે. બીજો મુદ્દો જે છે કે એ જે છે એના જે સ્ટેપ છે એ લોજિકલ તો છે કે નથી એ જુએ છે. અને છેલ્લો એટલે કે કન્ક્લુઝન જે છે, એની સાબિતી જે છે એ કેવી છે, કમ્પ્લીટ એઝ ઇટ ઇઝ આવે છે કે નથી એ જુએ છે. આ 3 મુદ્દા જ કોઈ પણ એક્ઝામિનર છે, એટલે કે બોર્ડનું પેપર ચેક કરનાર શિક્ષક છે, એ આ 3 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમને પ્રમેયના માર્ક્સ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને વધુ ન લંબાવતા આપણે વિડીયોને અહીં પૂર્ણ કરીએ છીએ. આ 2 પ્રમેય છે તમારા માટે બહુ જ આઈએમપી પ્રમેય છે. પ્રમેયને યાદ કરી લો, યાદ ના થાય તો ગોખી નાખજો, જેથી 2026ની બોર્ડની પરીક્ષામાં તમને આ પ્રમેયના માર્ક્સ બેઠા મળી રહે. જો વિડીયો વિદ્યાર્થી મિત્રો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને આવા જ પ્રકારના આઈએમપી પ્રશ્નો અને સૌથી પહેલાં પેપર સોલ્યુશન તમને જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ધન્યવાદ.